પુણ્ય જે કંઈ પણ આપણે કરીએ છીએ ને એ હાથ ઊંચો કરીને બધાને કહે મારે તો રોજની ટેવ છે, જ્યાં સુધી ગાયને રોટલી ના ખવડાવું, ગાયને ઘાસ ના ખવડાવું, કીડિયારું ના પૂરું, કૂતરાઓને ના નાખવું, કાગડો ના ખાય, ત્યાં સુધી કોઈ દિવસ પાણીનું ટીપું મોઢામાં મૂકવાનું નહીં. એ ડોશીમાં તારું બધું ફોક. કઈ શું કરવા દીધું? જો બોલ દિયા વો ગયા, કહી દીધું એટલે ફોક. પુણ્ય જેટલું આપણે કરીએ છીએ ને, ગાતા ફરીએ છીએ, બધાને કહેતા ફરીએ છીએ. अभी हमारे वहां पंडित जी आए थे तो उनको हमने 50,000 रुपया दे दिया और 1 तोला सोना भी दे दिया. 50,000 रुपया रोकड़ा અને તોલો હોનું બે તમારું ફો. કૃષ્ણ કનૈયા. પણ મુઠ્ઠી વાળી આમાં 1 10ની નોટ ને એની ઉપર રૂપિયો રોકડો 11 રૂપિયા આપ કરીને આપ મૂકીને કોઈને કીધા વગર પછી આમાં અમુક એવું જ કરે, ભાઈ 10ની જ કાઢે તો અમને લોસ જાય. આવું ના કરતા. આનંદ છે. વાતના હાર્દને સમજજો. જે પણ પુણ્ય કરીએ છીએ ને એને થોડું સંતાડવા પ્રયત્ન કરો. ગાવાથી પુણ્યનો ક્ષય થાય છે. અને શું કરીએ છીએ? પાપને ઢાંકી રાખીએ છીએ, સંતાડીને રાખીએ છીએ. કંઈક પાપ આપણાથી થઈ ગયું હોય તો તરત જ આમ જોઈ લઈશું, કોઈએ જોયું નથી, હાશ. અને જો કોઈ જોઈ જાય, અહીંયા બળથી કહેતો નહીં કોઈને, માર ખાઈને મરી જઈશ જો કોઈને કીધું. હું કઈ તારાથી બીવું છું, મને ખબર છે તે શું કર્યું, હું કહી દેવાનું. હા બોલ, અહીંયા કઈ વાંધો નહીં, લે. ધનથી કોઈને કહેતો નહીં, હાલે પૈસા રાખ. કોઈને કહેવાનું નહીં, મારી આબરૂ જાય. આમ કરીને આપણે પાપ સંતાડીએ છીએ, પુણ્યને કહી દઈએ છીએ. એટલે પુણ્ય તો ભેગું થતું જ નથી અને પાપ વધતું જાય છે. જે સંતાડશો એ વધશે, વધતું જાય છે. તો પછી આમાં પુણ્ય અને પાપનો તાલમેલ કેવી રીતે બને? ઠાકોરજીને સાક્ષી રાખી અને જે કંઈ પણ આપો એ આપજો. અને કદાચ પાપ થઈ જાય તો ઠાકોરજીની પાસે ખુલ્લે આમ બધાની વચ્ચે કહેવામાં જરાય સંકોચ નહીં રાખવો, મારાથી આ પાપ થયું છે. અને કદાચ બહુ શરમ આવે એવું કર્યું હોય તો ઠાકોરજીની પાસે 2 આહુડા પાડી લેવા. મને માફ કરજે, બહાર નહીં કહી શકું, પણ તારી પાસે હું સ્વીકારું છું કે મારાથી આ પાપ થઈ ગયું છે. બની શકે તો મને માફ કરજે, નહીતર તું જે દંડ આપીશ, તું જે સજા આપીશ એને ભોગવવા હું તૈયાર છું. આવી પ્રાર્થના ઠાકોરજીના ચરણોમાં કરવાની.